હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ ધ કિયાન્સ ફાઇલ્સ. તો જુઓ, સવારમાં કિયું જાગી અને સોફા પર બેસી ગયો છે અને હું તેને હાથમાં બ્રશ આપું છું. તો કિયું જુઓ હવે જાતે જ બ્રશ કરે છે. અને જુઓ, કિયું તો મને લાગે છે જીભમાં બ્રશ કરે છે કે દાંતમાં, એ જ નથી સમજાતું. કાંઈ વાંધો નહીં, ચાલો હળવે હળવે શીખશે. પછી તો વાગી જાય છે 10, તો આવી જાય છે અમારું પાર્સલ. તો પાર્સલવાળા ભાઈ પાર્સલ આપી જાય છે અને હું પાર્સલ ઓપન કરું છું. તો તેમાંથી નીકળે છે રસોડાના નેપકિન. અમે મંગાવ્યા હતા રસોડા નેપકિન, તે સરસ આવ્યા હતા. પછી કિયુભાઈને લાગી જાય છે ભૂખ, તો કિયુને ખાવું હોય છે બનાના. તો કિયુ મારી પાસે કેવું કેવું કરી અને માંગે છે. તો હું કિયુને આપું છું બનાના, અને કિયુ બેઠા બેઠા બનાના ખાય છે અને ટીવી જોવે છે. અને કિયુ જો કેવો એકદમ હેપી છે અને કંઈક વાત કરી રહ્યો છે અને બનાના ખાઈ રહ્યો છે. કિયુ ટીવીમાં કાર્ટૂન જોઈ અને મને કાર્ટૂન બતાવી રહ્યો છે. પછી કિયુને મેં આજે સોંગ ચાલુ કરી દીધો કે કિયુને ડાન્સ કરવો બહુ ગમે છે, તો મેં ચાલુ કરી દીધું હતું હિન્દી સોંગ. તો કિયુ જવો એ સોંગ જોઈ અને કેવો એકદમ ડાન્સ કરે છે અને મોજમાં આવી ગયો છે. ને તમે જોઈ લ્યો કિયુનો ડાન્સ જોઈએ, તમે દિલ ખુશ થઈ જશે. અને કિયુભાઈ ડાન્સ કરી રહ્યા હતા અને હું તેનો વિડીયો બનાવતી હતી અને કિયુને બહુ મજા આવતી હતી. પછી હવે થઈ ગયું છે મ્યુઝિક બંધ, તો કિયુ લાવી આવ્યો છે તેની બુક લઈ આવી અને કિયુ બેસી ગયો છે ટીપાઈ પર અને ત્યાં બેઠા બેઠા મારી સાથે વાત કરે છે અને મને બુકમાં એનિમલ્સ છે એ બતાવે છે. પછી કિયુએ ડ્રોવરમાં પોતાને નાનો હતો ત્યારે તેના ટોયઝ હતા ટીથર, તે જોઈ ગયો છે. તો કિયુ મને કહે છે કે ના, મને તે ટોયઝ આપો છો. હું તેને ટોયઝ આપું છું અને કિયુ એ બેગ લઈને બહાર આવે છે ને મારી પાસે બેગ ખોલાવી અને પછી તે મને કહે છે કે મારે આ બધા ટોયઝ જોઈએ છે. તો પછી કિયુ તે બેગમાંથી એક એક કરી અને બધા ટોયઝ કાઢે છે અને પછી કિયુ જોવે છે. કિયુને આ ટોયઝ ઘણા ટાઈમથી કિયુએ જોયા નથી, તો તેને યાદ નથી. તો કિયુ જુઓ તેનું આ ફ્રોગવાળું ટોયઝ જોઈ અને એકદમ હેપી થઈ જાય છે. અને પછી કિયુ કાઢે છે પોતાનું ટીથર. તો આ છે જીરાફવાળું ટીથર. તો કિયુને આ બધા ટોયઝ નવા લાગે છે, તેથી કિયુ ખુશ થાય છે અને એક પછી એક બધા ટોયઝ કાઢે છે અને મને પણ બતાવે છે કે જુઓ આ કંઈક નવું છે એમ. તો કિયુ પછી બધા ટીથર કાઢે છે અને એક પછી એક બેગમાંથી કાઢવા માંડ્યો છે. અને કિયુ હવે કાઢે છે પોતાનો ઘૂઘરો અને તેની સાથે એક નાનું એવું હિપ્પોપોટેમસ છે તે પણ કાઢે છે. પછી કિયુને હવે લાસ્ટમાં વધ્યું છે તેનું એક રેબિટ છે, તેને નાનો હતો ત્યારે બહુ જ ગમતું. પછી કિયુ બેસી ગયો છે તેના ટેડી અને તેના કુશન લઈ અને સોફા પર, અને તે બંનેને પોતાના ખોળામાં રાખી દીધા છે. અને જો એ હસે છે અને પોતાના હાથથી કંઈક જાદુ કરે છે. અને કિયુ હવે થોડાક દિવસથી આ ટેડી અને કુશનની પાછળ પડ્યો છે અને તેની સાથે બહુ મસ્તી કરતો હોય છે. પછી કિયુએ હવે જમી લીધું છે અને મેં કિયુને નવડાવી દીધો છે. તો કિયુ નાહી ધોયો અને થોડીક વાર બેસી ગયો છે તડકે, અને બારે ચક્કી બોલે છે તો મને કિયુ તે બતાવી રહ્યો છે. પછી કિયુને મેં બેસાડી દીધો છે હિંચકામાં. તો કિયુ તો રોજનું છે જ કે કિયુને હિંચકામાં બેસે એટલે હિંચકા ખાવા જ જોઈએ. તો કિયુ બેઠા બેઠા હિંચકા ખાય છે અને થોડીક વારમાં તો કિયુ સૂઈ જાય છે. તો હવે જોઈ લ્યો કિયુ સૂઈ ગયો છે, તો હું પણ થોડીક વાર સૂઈ જાઉં છું અને કિયુ કેવો ભરંગમાં છે જોઈ લ્યો. પછી કિયુને જવું હતું બારે શેરીમાં. કિયુ જાગી અને નાસ્તો પણ કર્યા વગર શેરીમાં રમવા નીકળી ગયો છે. અને જો કિયુ શેરીમાં જ દૂર દૂર જાય છે. હું તેને ના પાડું છે કે તું દૂર જાતો ને, અંધારું થઈ ગયું છે. પછી હવે થઈ ગયું હતું વધારે અંધારું ને રસોઈનો ટાઈમ થઈ ગયો, તો અમે આવી ગયા હતા ઘરમાં. અને કિયુ સોફા પર આમથી તેમ આરોટે છે ને કિયુને હજી શેરીમાં રમવું હતું, તેથી તે રીસાણો છે. પછી કિયુને હું મનાવું છું, કિયુ માની જાય છે અને તે ફ્રેશ થઈ અને કપડાં ચેન્જ કરી અને પોતાના સોફ્ટ ટોયઝ લઈ અને રમવા માંડે છે. અને કિયુના હાથમાં આવી જાય છે પોતાનું પેંગ્વિન. તો કિયુ પોતાના પેંગ્વિનને લઈ અને હગ કરે છે અને કિસી કરે છે અને તેની સાથે રમે છે. અને જુઓ કિયુ કેવું વાલી વાલી કરી રહ્યો છે તેના પેંગ્વિનને. પછી કિયુ તેના સોફ્ટ ટોયઝને હારે રમે છે અને એક પછી એક બધા ટોયઝ મને એમ કહે છે કે હું આ બાસ્કેટમાંથી કાઢું છું. હું તેને હા પાડું છું અને પછી તે પોતાનો એલિફન્ટ કાઢે છે અને એલિફન્ટ હારે રમતો હોય છે. પછી હળવે કિયુએ બાસ્કેટ અડધું ખાલી કરી નાખ્યું છે અને તે રમતે ચડી ગયો છે. કિયુને શેરીરામાં રમવું તો તે રીસાણો તો હવે માંડ તે ભૂલી ગયો છે અને બધા ટોયઝથી રમે છે.
હવે કિયુ પાસે તો ઘણા બધા આમ તો ટોયઝ છે, પણ આ સોફ્ટ ટોયઝ જ બારે રાખ્યા છે, કેમ કે કિયુ પછી બધા ટોયઝ જોવે છે તો રમતો નથી. તો હવે કિયુ તેના બાસ્કેટના ઢાંકણામાં બધા ટોયઝ રાખે છે અને એક પછી એક તે ટોયઝ ઢાંકણામાં રાખી અને બાસ્કેટ ભરે છે. ત્યાં તો 8:30-9 થઈ જાય છે, તો તેના પાપા આવી જાય છે. તો કિયુને તેના પાપા રમે છે અને કિયુએ પોતાની બુક સોફા નીચે જવા દીધી હોય છે. તો તેના પાપાને કહે છે કે મને સોફા નીચેથી બુક કાઢી દો. એના પાપા સોફા નીચેથી બુક કાઢી દે છે અને પછી બંને મસ્તી કરે છે. પછી હવે કિયુને જમી લીધું છે અને કિયુને થઈ જાય છે સુવડાવવાનો ટાઈમ. તો હું કિયુને કપડાં ચેન્જ કરી દઉં છું અને કિયુ પોતાનું જેવો લોશન છે એ હું તેને રોજ લોશન લગાવી દઉં. તો તેને ખબર છે કે મને આવી રીતે લોશન લગાવે છે, તો જેવો તે મને એમ કહે છે કે મારે લોશન લગાવવું છે. તો પછી કિયુ સૂઈ જાય છે અને હું તેને સુવડાવી દઉં છું. ને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, સી યુ.